ત્યારે જે આપણને દાદાની જે આ જ્યુડિશિયલ લોકોએ કેટલો તકલીફ વેઠાવી આપણી સમાજ માટે, જાત માટે, કુટુંબ માટે, દેશ માટે, તમામ માટે દાદાએ આપણા માટે ઘણી તસ્તી વેઠી. એ તો એમનું રમત હતી દાદાની. ત્યારે દાદાએ એ 30 સાલની જે આપણે આરતી બોલીએ છીએ ત્યારે પાસપીપરી દાદા આવે શાંતામાજીને ત્યાં ઘરે, અને પછી ત્યાં આરતી બોલાવે. અમને આરતી બોલાવે તો કહીએ આરતી, એમ તો મારી આરતી બોલો, મારી આરતી બોલો, મારી દુઃખની આરતી બોલો. ત્યારે તે વખતે દુઃખની આરતી બોલાવે અમને. ત્યારે એ બાજુનો રાગ રહણી અલગ જાય, અલગ બોલે દાદા બાજુ, અને અમારે બાજુ અલગ બોલતા હતા. ત્યારે અમે દાદાને બોલી બતાવ્યું કે દાદા આવી રીતે રાગ રહણીમાં છે. તો શાંતામાજીને ત્યાં ઘરે, ત્યાં પાસપીપરી આરતી બોલતા હતા. ત્યારે તે આરતી, હવે આ દુઃખની આરતી, મારી મેં દુઃખ વેઠ્યું છે સમાજ માટે, જાત માટે, કુટુંબ માટે, દેશ માટે. ત્યારે એ હું તે રીતે હું બોલી બતાવું છું કે કેવી રીતે રાગ રહણીમાં કહેતા. ત્યારે એમાં 30 સાલી મહીસાબે કાઢ્યો રદા દે, આવી રીતે રાગ રહણીમાં. ત્યારે 30 સાલમાં હિસાબ કાઢ્યો છે દાદાએ. અને ત્યારથી પછી આ શરૂઆત અંગ્રેજોને ટપાલો આપી, નોટિસ આપી, અને પછી અહીંથી શરૂઆત કર્યું. તો એમ કે જ્યારે દાદા કદાચ આ ધરતી પર આપણા આદિવાસી જાતિ નાતિમાં ન આવતે તો પછી આપણે આ જાય બેસી ના શકતે. કાં દુનિયામાંથી, કાં રાજ્યમાંથી આવીને બેસતા છે. ત્યારે એ રીતે બોલતા હતા. 30 સાલી મહીસાબે કાઢ્યો રદા દે, ફાંસી દેની કલમે લાગી રદા લે, ગોળી બારની કલમે લાગી રદા. જાતિ માટે જેલે બોઠો રદાદો, દેશા ખાતુર જેલે બોઠો રદાદો, જાતિ ખાતુર જેલે બોઠો રદાદો. 18 ગુનાયા રોપી બોણાવ્યો દાદાલે, 18 ખૂના આરોપી બોણાવ્યો દાદાલે, સર્જન હારો વચાવી લે દોર દાદાલે, સર્જન બહાકા વચાવી લે દોર દાદાલે, જાતિ ખાતુર જેલે બૂઠો દાદો. કે આ જાત માટે, દેશ માટે દાદાએ જેલો વેઠી. 18 વખત જેલ, ફાંસી, ગોળીબાર, જીવન કેદ, અને ખાવાના જમણમાં ઝેર, વીજળીમાં લટકાવી દેવાનું, અને પછી ત્યાં મારી નાખવા માટે પ્રયત્ન કરેલો આ આસુરી શક્તિ જગતે. હવે પછી આસુરી શક્તિ જગત તે મરી ગયો એમ કરીને ખુશાલ થઈ જતા એવા આસુરી શક્તિ દાદાને
ઘણો ઘણો ત્રાસ દીધો. ત્યારે પછી આજે આપણે દાદાએ તો દુઃખ વેઠ્યું, તેવી રીતે સમાજે પણ ઘણું ઘણું અમુક દુઃખ વેઠતા છે. મારી પર પણ દાદાને 18 વખત કેસોમાં મૂક્યા. મારી પાસે 9 કેસો ધાડી દીધેલા લોકોએ. 9 કેસો મારા પર પણ ધાડ્યા. હું 3 વખત પણ જેલમાં ગયો હું પણ, કે એ વ્યક્તિ આ બાજુ બધું જગાવી દેશે એમ કરીને મને પણ મારા પર 9 કેસો ઢાળી દીધેલા. અને 9 કેસો ચાલતા બધા કેસો મેં દાદાના વ્યવહારથી જીતાઈ ગયેલા છે. અને હું નિર્દોષ થયેલો છું હું પણ. અને 3 વખત 68 દિવસ હું જેલમાં રહેતો હું પણ. અને પણ નારાજી નહીં, નારાજી થયો નથી. ઘરવાળાને કીધેલું કે તારે રડવાનું નથી અને તારે ફિકર કરવાનું નથી. તારા હાથથી મેં એક વિવેક વિનયથી મને રોટલો ખવડાવ્યો છે, તે વિવેક વિનયથી રોટલો ખવડાવ્યો તો તું મને કહેજે કે મેં પણ વિવેક વિનયથી રોટલો ખવડાવ્યો છે, પણ જા જીતીને આવજે, આવું મને આ સહકાર આપજે. ને તો પછી ઘણા ખરા ધણી જેલમાં જાય અને બહેનો રડતા બેસે. આવું નહીં. ભલે ને એ જીત માટે વિવેક વિનયથી રોટલો ખવડાવતી બેન સહકાર આપવો જોઈએ કે જા તું જ્યાં પણ સત્યનો વિજય કરીને આવજે. જેવી રીતે દાદાએ સત્યનો વિજય કર્યો, આવી રીતે આ સમાજ માટે બે દુઃખો આવવાના છે અને આવશે. ત્યારે આવી રીતે આપણે વિવેક વિનયથી જમણ કરાવજો અને પછી સત્યનો વિજય કર. આ કણી માતા છે, આ કણી છે એ આપણને સત્યનો વિજય કરાવશે. એટલા માટે અહીં આપણે જે હમણાં જે વિષય ચલાવ્યા, તો હું એક આવતી આફત, આવતો સમય કેવો આવવાનો છે તે સમયના અનુલક્ષી, તે સમયના અનુસંધાને આપણે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આ તો આટલું જ નહીં, જ્યારે જ્યારે એમને ઘરે ઘરે તપાસનો આસુરી શક્તિ હજુ તપાસ થશે, ત્યારે કેટલીક આદિવાસીઓ સમાજ, આ સમાજમાંથી પણ કેટલાકને મુશ્કેલી તો વેઠવાની જ આવશે. એ વાત બી ખરી, પણ સત્યનો વિજય જે દાદાએ જેવી રીતે વેઠ્યું છે તેવી રીતે સત્યનો વિજય કર્યો છે, તેવી રીતે સમાજ માટે બી સત્યનો વિજય થશે. પણ તકલીફવાળો આવશે. ત્યારે આપણે હું એક રાગરાણીમાં હજુ સંભળાવી દઉં તમને કે હું અમારા બાજુની આદિવાસી બોલીમાં, પછી તમને ગુજરાતીમાં કહીશ. આપો જિંદગી આગલા કે કી નિંગીમાં પાવું, આપો જિંદગી આગલા કે કી નિંગીમાં બોયું. અરે કે આગળનો સમય આવતો છે તે કેવી રીતે આપણું જીવન નીકળશે. કે આમ કહે છે કે આપણું જિંદગી આગળ કેવી રીતે નીકળશે. હે ભાઈઓ, હે બહેનો, આવી રીતે કહે છે કે આપો જિંદગી આગલા કે કી નિંગીમાં પાઉં. વ્યસને વધતે ગીએ રામ, दुखे यवते गिए, या दुख में अपू के की जीवो मा पाऊं. आपो जिंदगी अगला के की निगी માં બોયું. હે ભાઈઓ, કે આ વ્યસનો એટલી વધી ગયેલી છે, તો આ વ્યસનો વધી ગઈ અને દુઃખો આવતા જ ગયા. કેટલા બધા ખરાબ, કેટલા દવા વપરાય છે અને કેટલું ખરાબ ખતરનાક ખાય છે. એટલી દવા વપરાય છે ખરાબ કે એક બી ટીપું જરાક જ મોડામાં પડી જાય તો માણસ મરી જ જાય. એવા ખરાબ દવાઓ હવે બધી જ શાકભાજીમાં કે તમારે કઈક જગા પર એટલી ખરાબ દવા વપરાય છે. આ વ્યસનના રૂપમાં આપણને કેવી રીતે આપણે જીવીશું, એમ કેવી રીતે જીવીશું. દરેકમાં તમારે શાકભાજી, તરબૂચ ખાઓ કે જે કંઈ ખાઓ તે બધામાં ખરાબ પરિસ્થિતિ, ખરાબ દવા વપરાય છે. સમય કઠિને આવી સામાલી ન રે જા. અરે સમય કઠિન આવવાનો થશે, સંભાળીને રહેજો એમ કે. સમય કઠિને આવી સામાલી ન રે જા,
કોરોના યાલો ફાચો ઓમિક્રોન આવી. અરે કોરોના તો આવીને જતો રહ્યો, પાછો આવવાનો છે ઓમિક્રોન. ત્યારે પછી એવો ખતરનાક, એનાથી 20 ગણો, જે કોરોના હતો એનાથી 20 ગણો ખરાબ ને ખરાબ વસ્તુ આવે છે. એમાંથી આપણે કેવી રીતે બચીશું? એમ કહે છે, કોરોના યાલો ફાચો ઓમિક્રોન આવી. યુગ પરિવર્તન આવી, સમય અંત આવી. યા સમયો મેં આપું કે જીવમાં પવું. અરે એંડા, એવા સમય કઠિન આવવાના છો. એ સમયમાં આપણે કેવી રીતે જીવીશું? કેવી રીતે બચીશું? કેવી રીતે આપણો કોણ આધાર દેશે? કોણ બચાવવાનો રસ્તો આપશે? આપણને કોણ નજરમાં રાખશે? તો ફક્ત અને ફક્ત દાદા સિવાય કોઈ નજરમાં રાખવાનું નથી. આપો જિંદગી આગલા કે નિગીમાં પાઉં. કુદરતી આફત આગલા વીરા. અરે કુદરતી આફત આગળ આવવાની છે ઘણી. કુદરતી આફત આગલા વીરા. પાણીઓ વાવાઝોડા તોફાન આવીરા. અરે પાણીનો વાવાઝોડાનો તોફાન આવવાનો છે. ધરતી કંપ આવી જવાડા મુખી ફાટીરા. યાફતું મેં આપું કે જીવમાં પાવું. અરે ધરતી કંપ ને જવાળામુખી બધા ફાટવાના છે. ત્યારે એવો આફતમાંથી આપણે કેવી રીતે બચીશું? કેવી રીતે જીવીશું? હવે આવી રીતે આમાં કહેવાય છે, એ આપો જિંદગી આગલા કે નિગીમાં પાઉં. આપો જિંદગી આગલા કે નિગીમાં બોયું. યું ધરતી પે પાપ વાદી ગયોરા. અરે આ ધરતી પર પાપ વધી ગયેલો છે. પાપાચારી, હિંસાખોરી, વ્યાભિચારી, દગાબાજી, દગાખોરી, પ્રપંચી, પરલોભી, સત્તાની ખોટી ખુમારી વધી પડી છે ધરતી પર. જીવ વધી પડ્યા છે ધરતી પર, બોજ વધી પડ્યો છે. હવે હલકો થવાનો સમય આવેલો છે. આ યું ધરતી પે પાપવાદી ગયોરા. પ્રપંચ વાદ્યો તિહી ખૂન ખરાબી વાદ્યોરા. આજે આ દુનિયાની અંદર પ્રપંચ વધી પડ્યો છે, ખૂન ખરાબા વધી પડ્યા છે. આ ધરતી પર બધું વધી પડ્યું છે. ત્યારે પછી એમ કહે છે કે કુદરતી રચના પે કેડો ચાલતો નહાર. ખેરી ગોઠી પી કીડો કીડા માનતો નહા. અરે કે કુદરતી રચના પર કોઈ ચાલતું નથી અને ખરી વાત કહે છે તેનું કોઈ માનતું નથી. આજના જગતના દુનિયામાં, કલિયુગમાં કોઈને માનવાનો રાજી નથી. અરે મારી મરજીની સવાલ છે, હું જેવી રીતે જીવું એવી રીતે, તારે કહેવાનું જરૂર નથી. આવી બધી દુનિયાના આ ખોપડીમાં જતું રહેલું છે. આપો જિંદગી આગલા કે નિગીમાં પાઉં. મહાન પુરુષ આખે ઈયા માનવ જીવ લે. અરે આ મહાન પુરુષ આવેલો છે, દિવ્ય વંદનીય જગવંદનીય મહાપુરુષને મહાવિભૂતિ જે દાદા આવેલા છે, કે એ બધાને કહે છે કે હે માનવ જીવન, હે માનવ જીવ, તું આજે ને હમણાં ને અત્યારે ને અત્યારે ચેતી જજે, વધારે સમય નહીં. મહાન પુરુષ આખે ઈયા માનવ જીવ લે. નીતિ નિયમ પે ચાલતે રે દારા. અરે નીતિ નિયમ પર ચાલતા રહો, હવે નિયમ હાચવતા રહો. હવે નીતિ નિયમ પે ચાલતે રે દારા. એડો માનવ જીવન ફાચો મિલે નહીં મિલે. અરે એવો માનવ જીવન પછી મળવાનો નથી. આવો જીવન પાછું નહીં મળશે. એડો માનવ જીવન ફાચો મિલે નહીં મિલે. આખલી ગોઠી અગલા આવી માં પાઉં. અરે આ કહેલી વાત, દાદાએ કહેલી વાત આગળ આવવાની ને આવવાની ને આવવાની, કંઈ એમાં શંકા નહીં હોય. આખલી ગોઠી અગલા આવી માં પાઉં.
આપો જિંદગી આગલા કે નિગી માં પાવું, આપો જિંદગી આગલા કે નિગી માં બોયું, व्यसने વધતે ગિયેરા दुखे यवते गिए, या दुखों में अपू की जीव माँ पाऊँ, अपो जिंदगी अगला के निगी माँ बोयूं, अपो जिंदगी अगला के निगी माँ पाऊँ। अरे आ जो जीवन छे, युगो तो जता रहा, समय निकली गया, कंईक भगवान अवतार निकली गया, पण एवो समय आपने मळ्यो छे, एवो तक मळ्यो छे, एवो अवसर मळ्यो छे के ज्यारे दादा ने आ धरती पर आववानुं थयुं अने ते व्यवहार दादाए जाहेरात करी दीधो अने ते समय आपणे पण अवतार आपणा पण भाग्यमां हता के अहींया आवीने बेठा छे। एटला भाग्यशाળી छे, भाग्यमां बेठा छे आपणे। त्यारे पाछो हूँ एक कही दूँ, ऊँघ लागी जाए तमने। आ तो खोपड़ी माथी हवे चोपड़ी मारो काढो। हवे आपणे सौ बधा समाज कुटुंब परिवार आपणे जेटले अग्नि सुधी सांभळता आव्या, अग्नि सुधी आपणे देशता आव्या, दादाना व्यवहारे चालता आव्या, हवे કેટલું આપણે એનું બચાવી, કેટલું આપણે એના વ્યવહારે ચાલ્યા એ પોતે વિચારવું પડે। કોઈને કહેવાનું નથી હવે કે તું આમ છે, તું છે, તેવો છે, તું તેવી છે, બધું રવા દેજો, પણ હું કેવો છું એ પોતે વિચારવાનું છે। હવે જ્યાં આટલા સંમેલનો થયા, આટલી બેઠકો થઈ, હવે 3 દિવસ સુધી અહીંયા આપણે સંમેલનમાં આપણે એક વિષય સાંભળીએ, એક શબ્દ, એક શબ્દનો ઉપયોગ કરજો। એ શબ્દનો ઉપયોગ ના કરશો તો એ આપણને આગળનો સમય આવશે ત્યારે એ આપણે વ્યવહારે ના ચાલીશું, વ્યવહારથી મળવાનો છે। એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આપણે ના ચાલીએ એટલે પછી આ વ્યવહાર જ ન રહે આપણને। તો હું એક શબ્દ બુદ્ધિ અને આગળના સમય બુદ્ધિ કહું છું। एक शब्द राखे, अरे आपने आज सुधी एक दादा आपने व्यवहार बताव्यो, शब्द केवो छे आपने। एक शब्द राखे, अखल्या गोठिया पड़ी, अरे यूं नहीं दारा, ओ आदिवासी ओ पाए पाऊं जागी गजारा, आदिवासी ओ बोयूं पाऊं जागी गजारा। तो अपन समझाए कि एक शब्दनो आखरिया गोठा के आपने आज सुधी करेली वातो, आज सुधी करेली वातो उनाई लेजो, सांभળી लेजो। हे आदिवासी भाईओ बहनों के आवो समय पाछो ना मळशे। एक शब्द राखे, अखल्या गोठिया पाऊं ऊं नहीं गारा, आदिवासी ओ बोयूं पाऊं जागी गजारा। रे भाई ज्यारथी आपने संभळाव्યું ને જણાવ્યું ત્યારથી તમે જાગી ગયો। આ 4 યુગની નિદ્રા છે, એ નિદ્રામાંથી ક્યારે જાગીશું આપણે? 4 યુગની નિદ્રામાં પડેલા છે આપણે, તો ક્યારે જાગીશું? ક્યારે માટે આ જાગવાનો આ સમય? તેથી આ દિયાનાંદી
વાળા વડીલો પેઢી જાદવાર આપો ઓળખાણ દે હે સમાજ કે આદિ અનાદિથી વાળા વડીલોથી આ પેઢી જાદ વારસ આપણી ઓળખ આપવાની છે હવે ઓળખ આદિ અનાદિથી વાળા વડીલો પેઢી જાદવાર આપો ઓળખાણ દે अरे खेती वाली को बड़ मिलकत खेती वाली को बड़ मिलकत हाथ मिल जारा आदिवासियों कोई उपाव जागी जगारा हे आदिवासी दिवाला वડીલો ને પીડી યાદ વારસ આપને ઓળખાણ આપવા પડશે ઓળખાણ તો ખેતી ની વાડી એટલે ઘર બાર ને ખેતી વાડી મિલકત હવે હાચવી લેજો આનાથી માર્યો તો વ્યવહારેથી હાચવવા માટે તૈયાર દેશ વિદેશી લોકે અલહારા રાજનીતિ ધર્મનીતિ અલહારા એ દેશ વિદેશથી આવેલી લોકો પ્રજા આ રાજનીતિ ને ધર્મનીતિ આ દેશનો લિખાયા છે देश विदेशी लोके अलहारा राजनीति धर्मनीति लेखनयलारा अरे भोला या दैवासी देखने राजनीति धर्मनीति में ठोगी ले दहारा आदिवासियों भाई पाऊ जागी जगारा हे बोला आदिवासियों ने देखिए राजनीति ने धर्मनीति में आपने ठगी लेगा છે હા ભાઈ ठगाई ગયેલા છે આપણે તેમાં જતા રહેલા છે આપણે છેતરપિંડી ઠગાઈ વિશ્વાસઘાત માલ મિલકત ધન સંપત્તિ લૂંટીને આપણે બધા પાયમાં થઈ ગયા છે પાયમાં દેવી દેશી લોકે આલા કાયદો લહારા બોલાયા દિવાસી પે કાયદો લગાવ્યો રે દેશ વિદેશથી આવેલી લોકોએ કાયદો બનાવ્યો છે અને કોના માટે તેના માટે કાયદો બને પણ એવા ભોળા આદિવાસીઓને કાયદો લગાવી દીધો છે કાયદો લગાવી દીને કેટલાક આદિવાસીઓને જેલો ભરી ગઈ છે અને કોર્ટે કેસો ચલાવ્યા કરે છે ભોળા આદિવાસીઓ વિદેશી લોકે આલા કાયદા લહારા ભોળા આદિવાસી છે કાયદો લગાવેલા ખેતીવાડી કો બહુ पे खेती वाली को बाऊ पे विदेशी लोके से मालिक बुनियारा आदिवासियों बोल पाऊ जागी जगारा आदिवासी ओ भाई पाऊ जागी जगारा अरे खेती वाली दरबार विदेशी लोगो એ તો માલિક બની બેઠા છે કેમ કે આપણે બધા ઘર વેરો જમા બેઠું એ બધું કર્યું ને ભર્યું એટલે કે લોકો માલિક બન્યા ને આપણે ભાડુતિયા બની બેઠા છે એટલે માલિક પણ જતું રહે છે ત્યારે પછી આગળ કે આદિવાસી પાવું ગોયું સામાલીને રે દારા એનઆરસી કાયદો યાલો યુસીસી કાયદો એ આદિવાસી બોલા ભાઈઓ કે હવે સામાન્ય રહેજો સંભાળીને રહેજો હવે એનઆરસી કાયદો ને યુસીસી કાયદો ચાલુ થઈ ગયો છે હવે બધાની ઓળખ થવાની છે તે તમને કહું આદિવાસી ગોયું પાવું સામાલીને રે દારા એનઆરસી કાયદો યાલો યુસીસી કાયદો जिया धर्म वाला ने जिया जाति वाला ने जिया धर्म वाला ने जिया जाति वाला ने निबड़ी ले नारे हाय आदिवासियों कोई पाऊ जागी जगा है भाइयों आज बता जिया धर्म वाला ने जाति वाला ने बताने હવે નિવારો થવાનો છે હવે આ યુસીસી ને એનાથી કાયદો લાગી ગયો છે હવે કોઈ બચવાની શક્ય દેખાતું નથી હવે આથી બચવાનો છે આપણે પ્રયત્ન કરજો એક શબ્દો કે અખલ્ય ગોઠ્ય પાવું હું લઈને જાણા આદિવાસીઓ કોઈ પાવું જાગી જગારા કાયદા વાલા કાયદો લગાવી તા
આટલ્યા ગોઠ્યા પાવું યાદે આવી. અરે કાયદા વાળા કાયદો લગાવી દેશે ત્યારે જ્યારે કીધેલી વાતો ત્યારે તમને આપણને બધાને યાદ આવશે કે એસી વાળા સમાજ વાળા ભારત સરકાર વાળા કહેતા હતા અને આપણે માન્યા નહીં, આપણે ઘરનું ચાલ્યા નહીં. હવે પછી રડવાનો સમય આવશે ત્યારે યાદ આવશે. હા, કાયદા વાલા કાયદો લગાવી તા આટલ્યા ગોઠ્યા તા યાદે આવી. આખરી એસી વાલે પાઉં, અરે આખરી એસી વાલે પાઉં હોશિયારી ને રે ધારા. આદિવાસીઓ કોઈ પાઉં જાગી ગજારા. આદિવાસીઓ કોઈ પાઉં જાગી ગજારા. એક એક શબ્દો યાદે આટલ્યા ગોઠ્યા પાઉં ઊંઘ નહીં લેતા હારા. આદિવાસીઓ કોઈ પાઉં જાગી ગજા. જાગી નહીં જતો તો આ ધરતી પર ભાગી જવાનો સમય આવશે. જાગી નહીં જતો તો ભાગી જવાનો સમય આવશે. એ જરા હાથવી લેજો. હવે એવું કહેવાનું છે, ઘણા મારી પાસે રાજરાણીના જાણ આપવાનું છે, પણ હવે સમય આપણે બધાને ઊંઘ આવશે. કે જાગી ગયા? જાગી ગયા? અરે વાહ, ઊંઘ માંથી જાગી ગયા. એ તો સારું. હવે દાદાએ આપણને કેસરીસિંહ દાદાએ જીવનભર આપણને આ વ્યવહાર બતાવ્યો અને આજે પણ તેમના જે વારસ એવી છે વર્ષ કરી જાગ વેલી વારસ આપણા વચ્ચે દુખે અને સુખે આવીને બેસે છે. દાદા કેટલું ચલાતું ના હોય, બોલાતું ના હોય તો પણ સમાજ માટે, જાત માટે દાદા હજુ બી રવિન્દ્રસિંહ દાદા કેટલું દુઃખે ને સુખે આવીને બેસતા હોય તો આપણે વિચારવું ઘટે કે આપણે કોના માટે આવીને બેસતા હશે. તો આપણા માટે આવીને બેસતા હોય તો આપણે શું વિચારવું ઘટે. હવે એમાં લખે છે, આદિવાસી પાવું બોયું કુતરી ભેગા સમય ખૂબ ખરાબ આવે. બહુ ખરાબ આવવાનો છે. આદિવાસી પાવું બોયું તારીને ભેગા સમય ખૂબ ખરાબ આવે. સમાજ કઠિન ખરાબ સમય આવવાનો છે. આજો કેસરસિંહ દાદા, આજો કેસરસિંહ દાદા આદિવાસી પાવું બોયું સંભાળીને રેજા સમય ખૂબ ખરાબ આવે. આદિવાસી પાવું બોયું ઉતરીને રેજા સમય ખૂબ ખરાબ આવે. દેશુ દેશુ વિશ્વ में करार लियो इमिग्रेंट एक ठराव कोयो. अरे એટલો કઠિન સમય આવવાનો છે કે દેશ વિદેશમાં બધા કરારો કરી નાખ્યા છે અને ઇમિગ્રેન્ટ એક લાગુ પાડી દીધો છે. હવે એટલો કઠિન સમય આવશે તો ઇમિગ્રેન્ટ જો એક લાગી જશે તો પછી આ ધરતી પર ખરાબ પરિસ્થિતિમાં રડવાનો સમય આવશે. એવો ખરાબ થઈ ગયેલો છે. देशु देशु विश्व में करार लियो इमिग्रेंट एक ठराव कोयो. जिया तिया देशों में जिया तिया वतनों पे जिया तिया लोगों ने जाने पड़िया खराब समय खूब खराब આવે. જ્યારે જે તે લોકો આવેલી પ્રજા છે તેના તેના વતન પર ક્યારે ને ક્યારે પણ જવું પડશે ને જવું પડશે. જેમ કે ઇમિગ્રન્ટ એક છોડશે નહીં. ત્યારે પછી દેશુ દેશુ વિશ્વ में करार लियो न्यू वर्ल्ड ऑर्डर की करार लियो. गवर्नमेंट सरकारों विश्व में कायदो थी पासवी की होरा समय खूब खराब આવે. એ ગવર્નમેન્ટ વિશ્વનો વિશ્વના ગવર્નમેન્ટ ને ત્યાંથી કરાર થઈ ગયેલો છે કે આ સમય
આવવાનું એટલે આવવાનું. એટલે ન્યુ વર્લ્ડ ઓર્ડરમાં નક્કી કરી દીધું છે, વિશ્વએ ઠરાવમાં જાહેર કરી દીધું છે કે આ સમયે કોઈને છોડવાનું નથી. દેશુ દેશુ વિશ્વ में करारियो न्यू वर्ल्ड ऑर्डर की राहरियो गवर्नमेंट सरकारो विश्व में थी कायदो तो पासवी कियोरा समय खूब सारा दे आगे आदिवासी पाओ बोयो समन रेजा समय खूब सारा दे आगे भारत सुने करारियो धरती ऋतु में ठरावे कोयो वर्ष पटा मुदत करार तो पूर्वी कियोरा समय खूब सारा दे आवे. આ દેશની અંદર ભારત દેશમાં પણ ધરતીના રૂટ એટલે કે રૂટના બંધારણ મુજબ ઠરાવ પડી ગયેલો છે અને 9 વર્ષના પટ્ટાની મુદત કરાર પૂરો થઈ ગયેલો છે. હવે પછી આ સમય આવવાનો, કોઈને રૂટ છોડવાનો નથી, ધરતીનો નિયમ કરવાનો નથી. એટલા માટે કે ભારતે તુમે કરારિયો ધરતી રૂટ મે ઠરાવ કોયો 9 વર્ષ પટા મુદત કરાર તો પૂર્વી કિયોરા સમય ખૂબ ખરાબે આવે આદિવાસી પાવું બોયું સમજીને દેજા સમય ખૂબ ખરાબે આવે. એથી ભારત સરકારો લેવારે યાલો ઇન્ડિયા નોન જ્યુડિશિયલ પુરાવો યાલો. એથી ભારત સરકારો લેવારે યાલો इंडिया नॉन ज्युडिशियल पुरावो यालो. एकवाली करन्सी में रेवन्यू टिकट में एकवाली करन्सी में रेवन्यू टिकट में ऐसी भारत सरकार परिवार मेरे धारा समय खूब खराबे आवे आदिवासी पावो बोयो हुशियारी मेरे जा समय खूब खराबे आवे. आदिवासी पाऊ बोयो हुशियारी रेजा समय खूब खराबे आवे आदिवासी पाऊ बोयो समन रेजा समय खूब खराबे आवे. जो फक्त ने फक्त एक समझण माटे बधाने जाण माटे जेवी रीते विषय चाले तेवी रीते एक तमने एक लागणी रंगना रूपमां आनंद थाय अने तमने जे ऊंघ आवे तेमांथी जागृत थई जाव એટલા માટે આ કહેવું પડશે. કહેવું પડે ને એટલા માટે તમે જાગીને બેઠા છે ને તો હોવા જરૂરી જતા. હવે આપણે આરો તો ઘણા છે મારી પાસે પણ હવે આપણે આટલું કરીને અહીં પૂર્ણ કરીએ અને બધાને સુવા માટે ઊંઘવા માટે આપણે રજા કરીએ અને કાલે છેલ્લા દિવસના આપણે સંમેલનનો છેલ્લા દિવસને સવારેથી જલ્દી ઉઠીને નાઈ કરીને જમણ કરીને પછી કાલની કુદરતી તરફે જવાના બાપના ઘર સુધી પહોંચવા માટેની આપણે આરતીનો વિષય ચાલશે તો બધા શાંતિથી સાંભળજો અને તે પ્રમાણે ધ્યાન દ્રષ્ટિથી રહેજો અને ધ્યાન દ્રષ્ટિ લગાવશો તો પછી કાંઈ કુદરત સર્જના પિતા બાપને આપણે એમના નજરમાં રહીશું. બસ કેવું પડશે ના ના તો બહુ બધું જાણે છે કેસે ભાઈ કોઈ વાંધો નહીં. હા કે અરે વાહ એ તો મસ્ત પડ્યું. જુઓ હવે આવીને તો બેઠા છે તમે આવું થઈને બેઠા છે કે બહુ થઈને બેઠા છે આવું થવાની બહુ આવું થઈને બેઠા છે કે બહુ થઈને બેઠા છે જરા મારે બહુ સામૂહિક કાઢવાની છે બને છે આવો વિશે ના આવો વિશે સારું સારું સારું
ત્યારે છે ને એક સજ્જન પુરુષ એટલે એક સજ્જન પૂરો અને એક સજ્જન વો, આ બેઉએ કેવી રીતે જોડું કરાયું હશે ત્યારે જે સજ્જન છોકરો અને સજ્જન છોકરીનું એનું ધૂમધામથી લગ્ન કરે છે. હું જરા તમને કહું છું. પછી લગ્ન કરે છે ત્યારે લગ્ન ધામધૂમથી કરીને લાવે વહુને સાસુ ને સસરા. કેટલા આનંદમાં રહે કે મારી વહુ આવશે ત્યારે અમને બધાને નવડાવશે, ખવડાવશે, બધું સેવા કરશે. એવી આનંદમાં પેલા સાસુએ વહુની આજ્ઞા રાખે છે. પણ આવીને ધામધૂમથી લગ્ન તો થઈ જાય, પણ સજ્જન વહુ અને સજ્જન છોકરાની અને ખરાબ વહુનું નિવેદન હમણાં તમને કહું છું. તો પછી એમને સજ્જન વહુ ને સાસુ કહે છે કે બેટા ભાઈ, આ આપણા ઘરમાં એક અંબાજી માતાનું એક પ્રતીક છે, એટલે કે એના મુખે દેવી છે, એમને તારે સવારે ઉઠીને દર્શન કરવા પડશે. કોને કીધું? હાથુએ. કોને કીધું? વહુને કીધું. એટલે વહુએ તો પછી સવારે નાઈ લીધું ને પછી અંબા માતાના ત્યાં દર્શન કરવા પહોંચી ગઈ એટલે પેલો વાઘ પર બેઠેલી મોડું વાઘ મોડું આંકી એટલે અને અંબા માતા વાઘ પર બેઠેલી પછી પેલી મોઢ એને જોઈ મોટો વાઘ છે કદાચ ઉપર કૂદી પડ્યો તો ગભરાઈ કરીને દોડતી આવીને હામુને કીધું કે માં આ તો મોટો વાઘ છે અને વાઘ પર અને માતા બેઠેલી છે ને હવે મારા પર કૂદવાનો હતો. પેલી ગભરાઈને દોડીને પછી માથું હામુને કે માં કે એ તો મારાથી દર્શન ન થાય, હું દર્શન નહીં કરું તો મોટો મોહ ચીરેલો છે એમ કે હું એની પાસે નજીક ના જાઉં. ના બેટા કશું ના કરે તમને જાઓ, એ તો ચિત્ર છે એમ કે. અરે માતાજી, એ તો ચિત્ર છે ને ચિત્રને શું કરવા દર્શન કરાવે છે મને? જો કદાચ તારો છોકરો તું જન્મ ના દેતે તમે માતા પિતા અને એ છોકરાને માટે મને મોહ તરીકે લાવ્યા છે, તું પહેલું પૂજન હું તને કરીશ. વહુને શું કહે છે? હાઉને શું કહે છે? કે પેલી જઈને તો નહીં પૂજન કરું, હું સવારે ઉઠીને મારી સાસુને દર્શન કરીશ. એવી સજ્જન વહુ અને સજ્જન છોકરો પણ હતો. ત્યારે પછી એ માનીને પેલી દેવીને દર્શન નહીં કરવા જાય, પછી સવારે ઉઠીને નાઈ કરીને પોતાની માતાને વિવેકને દર્શન કરતા હશે એવી રીતે વહુને અને સાસુને સસરાને પેલી વહુ દર્શન કરતી હતી, પગે પડતી હતી રોજે. એવી રીતે એનું જીવન ચાલતું હતું. ત્યારે પછી જીવન ચાલતા શું થયું કે એક વખત સજ્જન વહુને સજ્જન છોકરાની વાત છે. એક વખત આવું થયેલું કે જયારે ખેતરોથી કામે થાકી પાકીને આવ્યો પેલો સજ્જન છોકરો અને પેલાને બહુ કે ઘણિયાને કે ત્યાં હુવા પડ્યો. એટલે પછી પેલી એ વિચારે કે હવે હું ભાત કાઢું અને પછી ઉકલામાં ખાંડું. એટલે કે એ વખતે ઉકલામાં ખાંડતા હતા. ત્યારે પેલો છોકરો પણ ત્યાં નજીક જ રૂવા પડ્યો હશે ખાટલામાં અને પેલી ઘરવાળી છે તે છોકરાની સજ્જન વહુ એક દાણા કૂટવાની ખાંડવાની પડી. ત્યારે પછી થબક ચાલુ થઈ ગયું અને પછી ત્યારે એકદમ છોકરો જાગ્યો, સજ્જન છોકરો. અને પછી છોકરાએ કીધું કે પાણી આપજે. તો પેલી બહુ એટલી સરસ હતી, એમની ઘણી એટલી સરસ હતી કે એમનું પહેલું કામ કરે ને પછી એમનું કામ કરે. પહેલું સાસુ સસરાનું કામ, ઘણીનું કામ પહેલું કરતી હતી. અને એટલું સજ્જન છોકરી, સજ્જન વહુ. ત્યારે પછી પેલું મૂળું છે ને હમેલું કે શું કે હમેલું કે મૂળું છે ધબો પાણી લાવે કેટલામાં એ ઊંચે કરી દીધું તો એક માલિકના આશીર્વાદથી મોડું ઊંચે થઈ ગયું ને ઊભું થઈ ગયું, છોડી દીધું ને જોરથી પાણી લાવીને પછી પીવડાવ્યું પછી ત્યારે પછી મોડું પકડ્યું ને ત્યારે પછી ઉઠવામાં ચાલુ થયું. તે વખતે ખરાબ ભાઈ
કાગળિયા તારો ભોગડી જાય, તારા તૂટી જાય એવા ખરાબ ભાઈ ત્યાં દેવતા લેવા આવ્યું, આગ લેવા આવ્યું. અને તે જોયું એમને સાપી કેમ કે આ તો દાદા ભૂલે છે. અને પેલો પાણી લાવ કેકામાં મૂળું ઉછેર થઈ ગયું, ઊંધું રહીને દોડતું ગઈને પાણી આપીને મૂળું કોપી થાય ચાલુ થઈ ગયું. પેલી ખરાબ ભાઈએ જોઈ લીધું. પછી એને વિચાર્યું ભાઈ હું આગ લેવા આવેલી તો ભાઈ લઈ જા બહુ બધા માટે સેવા પાઈ. પછી આગ તો લઈ ગઈ. એના વિચારમાં મન થઈ ગયું કે હવે મારે ક્યારે પૂછવું એને ક્યારે પૂછવું. પછી એક દિવસ સજ્જનભાઈ તે વખતે તો ખાડીએ જવાનું હતું. ખાડીએ જવા માટે નીકળી કંઈક માટલું લઈને જવા નીકળે એટલે પેલી ખાટલા ફાંટાવાની પાછળ જ ગઈ. ખરાભાઈ પાછળ જતી રહી. પાછળ જઈને ત્યાં નદીએ મળી ગઈ. પછી પેલી સજ્જનભાઈ કે ભાઈ એક દિવસ હું તમારા ઘરે આવેલી ત્યારે હું નહીં ને તો પછી તમે જાણ કરી હું તમારા ઘરે આવેલી અને તમે દાદા ભૂલતા હતા અને તમે હાંડતા હતા ધાંગર અને પછી પાણી લાવીને કીધું અને પછી મૂળું શું કરી દીધું ઊંધું થઈ ગયું મૂળું અને પછી દોડથી પાણી લાવીને પીવડાવ્યું. એટલે ભાઈ છેલ્લું મંતર જનતા છે કે મને એને મારે બી મૂળું ઊંધું રાખવાનું છે. તો પછી ના ભાઈ હું દાખલ બી નથી, વિદ્યા બી નથી, કશું નથી, પણ ત્યાંથી મને રતન કરી આવ્યા ને હું જાણીને મારો દેવ માનું છું અને મારા સાસુ સસરા અને મારા માતા પિતા માનું છું, મારે ભગવાન માનું છું. આવી રીતે મારી સેવા ચાલે છે. કોઈ બી આવતું હોય એને પાણી આપવાનું, રંગીને ખવડાવવાનું, બધી મારી સેવા ચાલે છે. ભાઈ તો મારે કઈક કુદરત કઈક માલિક કઈક આશીર્વાદથી મૂળું શું થયેલું હોતા ખાતા જાય આવું કરતા આવું થાય છે કે એ કહેવા માંડીએ. અને સેવા કરવાથી આપણી ઘણાભાઈ સેવા કરવાથી આવું થાય છે. પછી ઘરે દોડતી આવી અને ધણીને તો બહુ ખરાબ પેલા તો ખાટા જેવા 5 વરા 2 વરા પાંડવરા એવી ખરાબ ગાળ આપનારી ભાઈ. પછી દોડતી આવીને નહીં કે પાણી દોડતા નદીને દોડતી આવીને માટલામાંથી પાણી લેરા પાણી પીને પછી સાસુને કીધું માં પાણી પીને આહારાને કીધું પાણી પીને. અરે ભાઈ મને જઈને શું થઈ આટલા દિવસ જતા મારી જતા નાવા માટે નથી. અરે તે વખતે તો અમારે બહુ મુશ્કેલી હતી. આજે તો છે લે પાણી. પછી રોટલી પીને ગયેલે ચા બનાવેલે આવો ભાઈ દાદા ચા પીવા એટલે બધાને સેવા ચાલુ કરી દીધી. કોને? તેની ખરાબ ભાઈ ચાલુ કરી દીધી અને 8 દિવસ સુધી એટલી દોડતી કરી બધાને સેવા માટે. 8 દિવસ થયા અને પછી પોતાના ધણીને કે અહીંયા ખાટલું વાળી બહુ દૂર છે. ભૂવડાઓ માટે ખાટલું વાળી એટલે ભૂવા પડવા દાણા એટલે પછી દાણા ઉતારી દીધા અને ઉકળવામાં ચાલુ કરી દીધું અને નજીક જ ખાટલું વાળી દીધું. પછી પેલો ભૂવી એટલે ભૂવી ગયો. પછી ચાલુ કરી દીધું. જરા પાણી માં જરા પાણી માં પેલો કે મને લાગે તો માતું ને મને લાગે નથી તો શું કરવા માંગુ. પછી ચાલુ હમણાં માગે પછી એ તો હવે કામ પૂરું થવાનું હતું. દાણા બી ખાંડવાનું પૂરું થવાનું હતું પણ પેલો પાણી માંગે જ નહીં. પછી કે માત્ર પાણી પણ મને લાગે તો માંગે એનો નહીં માગે. પછી દીકરો લાવો પછી જોરથી ઉપાડી દીધું અને બેઠી ગઈ. આવ્યું તો ઉભું એકદમ ઉપર માથા પર કાઢતું નીકળી ગયું.
ખબર કાલ સુધી નીકળી ગયો પકડે શું થયું વાગી ગયો ને એટલે ખબરવા માંડી પછી શું થયું પેલી બેને મને ખાધી જો આ ખબર કાઢે પછી બધા સરપંચ પટેલોને ત્યાં ભેગા કરીને ત્યાં પછી એમ કે શું થયું ભાઈ દાદા મને પેલી બેને ખાધી છે આ કાપણ કેટલી ખાધું હાજીભાઈએ સજ્જનભાઈને તાત્કાલિક કાર્ય ખરાબ પછી બસ બે બાજુને ભેગા થયા અને પછી પૂછ્યું ભાઈ દાખલ જ્ઞાન નથી તો શું છે આ બેન કે દાખલ છે મને ખાધી છે આ દેખાડા બધા ખપાડા ખાયા તો પછી ના દાદા હું દાખલ નથી પણ હું જ્યારથી મને માતા પિતાએ મને લેવા જોડી દીધો છે અને ત્યારથી હું સાસુ સસરા મારા ભગવાન છે અને મારા ધન છે મારો દેવ છે એના સિવાય હું કોઈને માનતી નથી અને બધાને સેવા માટે સમાજની સેવા કરું છું ત્યારે એક દિવસ આવું થયું કે મારો ઘરવાળો થાકીને આવ્યો ને પછી ત્યાં ઉઘરું હતું ત્યાં નજીક સુવા પડ્યો ખાટલામાં તો પછી એ ઉભું કરીને દાણા કાઢીને ખાંડવા માંડી ત્યારે પાણી માંગવા માંડ્યો એટલે મારું કામ છોડીને હું મારા ભાઈનું કામ કરું છું ધન છે મારો દેવ છે ત્યારે પછી મારા સાસુ છે મારા ભગવાન માતા છે એટલે હું બહુ સેવા કરું છું ત્યારે એક દિવસ આવું થયું કે મને દાણા ખાંડવા માંડ્યો કે પાણી લાવું છું મેં તો હમેલો મેં મૂળું ઉપર છોડી દીધું ગઈ પાણી લાવી પીવડાવી અને પછી પકડી કાઢે મેં દાણા ખાલી ખાયા ત્યારે એ બાઈ આ જોવા આવતી જોઈ દીધો ને પછી મને પૂછેલું નદીએ કે ભાઈ કેવી રીતે મૂળું ઊભું રાખ્યું છે મેં આવી રીતે એક માલિકના આશીર્વાદથી ઊભું રહેલું તો આ બેન કેટલા વખતની આ સેવા કરતી હોય પછી પેલો ધન તો કંટાળેલો એટલે તો આટલી દિવસ લાગે ને કે ખાલી સેવામાં 8 દિવસ લાગે ને વધારે પછી તે હું બીજેલું કે મને જબરદસ્તી દોડાવેલો અને પછી દાણા ખાવા માંડેલા અને પાણી માંગે તો એને ઉગાડી દીધું ને આ માથા પર આવું માથા પર એટલે સર્જનભાઈ અને ખરાબ જો ખરાબ ભાઈ હોય છે કોઈને પાણી પીવડાવવાનું કઈ જમાડવા માટે ને એ કંટાળી જાય ખરાબ ભાઈ એટલે પછી શું આવે કે પેલું કદાચ આવતું હોય ને ખરાવાનું એવું તો પછી બાણું ઢાંકીને પેલું આવતું દેખાય મને સેવા કરવા પડશે પછી અમે ગુજરાત જોયા કરે છે કે આ બેન શું કરે છે કે કોઈ બી આવે એને સેવા કરવાને બદલે ઘરમાં તો એને કરી જન્મ આપવું તો કુદરતે વિચાર્યું કે ભાઈ એને હવે કર્જલની જન્મ આપું કર્જલ એટલે કર્જલ એટલે ઘરમાં રહે ને પાણીમાં હવે કરે પાણીની જરૂર હતું ને પાણી નહીં આપીએ એટલે પાણીનો જ પાત્ર રહેવાનું તમારે તો પછી કોઈ બી આવે ને કોઈ દેખાય એટલું એટલે ઘરમાં જ જતી કર્જલ એટલે આવી રીતે જો કદાચ કોઈ બી બેન આવતા જોઈએ ને પછી પાણી આપવાનું કંટાળો સમય અને કોઈ બી આવે એમને સેવા ભાવ કરવાનો તમારી આપણી ફરજ છે તેથી સેવા ભાવ કરજો અને નહીં કરશો તો પછી ગુરુ પછી જે ગુરુ વાળો ના આવે એટલા માટે તમે પહેલા કીધું કે તમે બહુ બની ચાલો સારું આવા બધા દેખા તો ભૂખ છે મારી પાસે તમે આખો દિવસ રાત બેસો ને તો આવા હસવાનું જ આવ્યા કરે એવા બધા પૂછતા ચાલો આવું હવે આપણે ઊંઘી જઈએ સમય ચાલો બહાર ઢોલકું કે પેટી બાજુ જોઈએ એમ ઢોલકું કે પેટી બાજુ જોઈએ એમ એ તો બધું મને છે દાદા મને વાજા
बाजा पेटी आवे, मैंने ढोलकू आवे, तबला आवे, ढोलकी आवे, चूर आवे, भावी आवे, बंसरी आवे, પછી રોટલો આવે, બધું તમારે જે વાટી કરવા આવે તો લખાવો. હું બધું જ બનાવવા હું ભજન ગાઉં છું, બધું ખેતી વાટી બધું કરું છું. એમ કે મને કઈ માલિક ચાલો તારા હવે હું આટલું કહી ધીરે કરીને હવે આપણે રોવાના માટે ધીરે કરીને રચન સ્વકર્તા પિતુ કે જય. હા, ઊંડું નહીં કરતા અને જરાક મૂળું કે જરાક જરા ઉપર નો કરી સ્વકર્તા પિતુ. સૌપ્રથમ હવે પછીનું જે સંમેલન છે એ સંમેલન વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન. તારીખ નોંધી લેજો, ગામ નોંધી લેજો. મુકામ પોસ્ટ પાંદડી, માલફલિયા, તહેસીલ ગરબાડા, જિલ્લા દાહોદ, ગુજરાત સ્ટેટ, ભારત ઇન્ડિયા. તારીખ છે 22, 23, 24 માર્ચ 2026. જે ગામનું નામ છે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન. હવે પછીનું જે સંમેલન છે એ મુકામ પોસ્ટ પાંદડી, માલફળિયા, તહેસીલ ગરબાડા, જિલ્લા દાહોદ, ગુજરાત સ્ટેટ, ભારત ઇન્ડિયા. તારીખ છે 22, 23, 24 2026. અને એ પછી જે સંમેલન છે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન જે મુકામ મોરાવી, પોસ્ટ પાઠ, તહેસીલ સાગબારા, જિલ્લા નર્મદા, ગુજરાત સ્ટેટ, ભારત ઇન્ડિયા. તારીખ છે 28, 29, 30 માર્ચ 2026. જે સ્થળ છે મુકામ મોરાવી, પોસ્ટ પાઠ, તહેસીલ સાગબારા, જિલ્લા નર્મદા, ગુજરાત સ્ટેટ, ભારત ઇન્ડિયા. તારીખ 28, 29, 30 માર્ચ 2026. એ પ્રમાણે જે દસ્તાવેજ મળે છે ત્યાંથી આપણે કોપી લેવા માટેનો આધાર લઈ લેજો, અહીંથી મળશે. તો આપણે આ 3 દિવસીય વિશ્વ કે મહાન આધ્યાત્મિક એટલે જે વિશ્વનો જે આદિ અનાદિકાળનો જે આત્માનો, જે કુદરતી બંધારણનો, જે બાપના ઘરનો જે આપણે રાહ રસ્તો ભૂલ્યા હતા અને તાજું કરવા માટે દાદા ખુદ આવ્યા. તો આ 3 દિવસની અંદરમાં આપણે જે દાદાના મિન્ટના 80 વર્ષ સીસી દાદા માઈજીઓ, દાદાનો મિન્ટ પરિવાર, જે વર્તમાન 80 ભારત સરકાર 3 દિવસની અંદરમાં અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધરે સેશન બોર્ડ કન્સિલેશન સમિતિ જે માર્ગદર્શક જે દસ્તાવેજી પુરાવા અને જેના થકી બંધારણ થકી બનેલા, બંધારણ એટલે નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા દસ્તાવેજી પુરાવા જે વિશ્વ જગતની અંદરમાં સર્વમાન્ય આ જે દસ્તાવેજો છે અને વિશ્વ પ્રખ્યાતિ વિખ્યાતિ અને એ દાદાએ આ પ્રસિદ્ધિમાં મુકાયેલું છે. અને એ કુદરતી રૂલિંગ વ્યવહાર છે અને એ કુદરતી રૂલિંગ વ્યવહારમાં જે અખંડ વ્યવહાર છે અને એ અખંડ વ્યવહાર વિશ્વ શાંતિ માટે છે. અને એ વિશ્વ શાંતિ માટે આપણને જે પૈગામ આપ્યો છે અને જે પૈગામની અંદરમાં આપણે બાપના ઘરેથી આવ્યા છે તો બાપના ઘરે જવા માટેનું જે પવિત્ર રાહ રસ્તો આપણને ધાન્ય કણી રસ્તો બતાવે છે. એટલે કર્ણ કંસરી લાઇટ અવર ફાધરહુડ, લાઇટ અવર ગાઈડ, જે આપણને બાપના ઘરેથી આવે છે તો બાપના ઘરે જવા માટેનો આપણે એ રસ્તો ધાન્ય કણી બતાવે છે. પણ આપણે જે પવિત્ર દેહી છે, પવિત્ર રચના છે, એ પવિત્ર રચના, પવિત્ર દેહી આપણે શરીર ચોખ્ખું રાખીશું તો બાપના ઘરે જવાશે. અને બાપ સર્જનાર પિતા આપણી પાસે જ સદા પિતુ પાસ આપણ. એટલે જે આપણે બધી જ વાતો કરીશું, નિર્મળ રચના પવિત્ર દેહી આપણા શરીરની અંદરમાં કોઈ પણ પ્રકારનો ડાઘો ના થવા દેવો.
તો એ કણી જ કણીનો આધાર એ બાપના ઘરે લઈ જશે. આપણે કંઈક 84 લાખ ફેરા ફરવાના નથી. અને બાપને ઘરેથી આવે તો બાપને ઘરે જવા માટેનો આ પવિત્ર કુદરતી રાહ વિશ્વ જગતમાં આ ધરતી પર પહેલાં કોઈ આવ્યો નથી અને એના પછી કોઈ આવશે નહીં. એ આપણને કુદરતી રાહ રસ્તો દાદાએ બતાવ્યો છે. તો આપણે આ 3 દિવસીય વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન, વિશ્વ શાંતિ તો ખરા પણ મહાન ગ્રેટેસ્ટમાં ગ્રેટેસ્ટ વિશ્વની અંદરમાં આવું કોઈ સંમેલન, અને જે સંમેલનો ચાલે છે એ બધા એમની રીતે ચાલુ છે, પણ આ જે વિશ્વ શાંતિ માટેનો છે એની અંદરમાં કોઈની કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડા નથી. અને પવિત્ર દેહી માટે છે, બાપના ઘરે જવા માટેનો પ્રકાશ છે. તો આપણને આ જે દસ્તાવેજી પુરાવા, પહેલા દિવસના કુદરતી રચનાના પ્રત્યક્ષ પ્રમાણના દસ્તાવેજી પુરાવા, બીજે દિવસે દસ્તાવેજી પુરાવાના સરખામણી, જે 3.1 10 પદ્ધત 99 ડેસિમલ કોઇન્સ, જે જનરલ સ્ટેમ્પો છે, 1 રૂપી કરન્સી છે, જેના આપણે ખુલાસાઓ થયા. અને એ પ્રમાણે ત્રીજા દિવસે આપણને આરતી કોને કરવી, અને એ આરતી થકી આપણે બાપના ઘરે જવા માટેના પવિત્ર રાહ આપણને દાદાએ બતાવે છે. અને એ ઓથેન્ટિકેટ વિશ્વ જગતની અંદરમાં આવું કોઈ ઓથેન્ટિકેટ એટલે કાયદેસર એવા કોઈ આરતી નથી. એ મનુષ્ય સર્જિત જેને તેને લાગ્યા, જેને તેનો અને જેને તેના મતલબની અંદરમાં આ કુદરતી પ્રકાશનો વ્યવહાર જે દાદાએ સન્મુખી સોનો સત્યમેનો વ્યવહાર જે દાદાએ બતાવ્યો છે એ પ્રમાણે આ આરતીની અંદરમાં ઉલ્લેખ કર્યો છે. અને એ આરતી વિશ્વમાન્ય ઠરેલો છે, વિશ્વમાન્ય અને જગ જાહેર છે. દરેકે દરેક ઘરની અંદરમાં ખૂણે ખાચરે આ રૂલિંગ વ્યવહાર ચાલે છે, અમલ અમલી વ્યવહારમાં છે. અને એ અમલ અમલી વ્યવહારની અંદરમાં આ સામાજિક જીવન જે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ જે આપણે જીવી રહ્યું છે, અને એ આપણને પવિત્ર રાહ રસ્તો બતાવે છે. તો આપણે આ 3 દિવસની અંદરમાં જે પિતૃજ્યોત પ્રકાશ ધાન્ય કણીનો જે રસોઈયા ભાઈઓએ આપણને 3 દિવસે જે પવિત્ર કણી ખવડાવી છે, તો સૌ પ્રથમ આપણે રસોઈયા ભાઈઓને વિવેક કરીશું. સ્વકર્તા પિતુ કે જય.